મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો? દુઃખ એટલે દાદીમાં બેટા દુઃખ એટલે હવે હું મરી જાઉં તો હવે તમે તમારા જીવનો મોક્ષ કરો. માં માં તો સઠરાયના દરબારમાં જમાવો તમારો અડ્ડો. તમારા માટે બાસ્કીન સાહેબે ખાસ આ હોદ્દો ઊભો કર્યો છે. એ તો બધું આપની સૂચના મુજબ છે ને બુદ્ધિધનભાઈ. વાત સાચી છે નરભીરામ, પણ તમારે સઠરાય અને દુષ્ટરાયના ખાસ માણસ બનીને રહેવાનું છે. નરભેરામ, તમે રમાબાઈ ને ભૂપસીને રંગે હાથ ઝડપી ને કમાલ કરી નાખી હો. પણ એમાં પેલા બુદ્ધિધન ને શું લાભ થયો? હા, એમ બુદ્ધિધન ફાવ્યો જ ને. સદાશેરની જગ્યાએ બાસ્કીને એને મૂક્યો. એટલે એ હરામખોરને આપણે સલામ માર્યા કરવાની. દુષ્ટરાય, તમે ક્યારે આ સમજશો? બુદ્ધિધન ભાઈ તો આપણા અંગત છે, આપણા કુટુંબીજન છે. એક કાયમી શિરસ્તદાર તરીકે નિમાય એમાં આપણને જ લાભ છે ને ભાઈ. એ આપણો માણસ છે અને આપણા માણસને માન પાન આપવા જોઈએ. હવે તો બુદ્ધિધન ભાઈની જરા કિંમત સમજો. અને હા, જિંદગીમાં શું વારા ફેરા વિધાતાએ લખ્યા છે એ તો કોણ જાણે દુષ્ટરાયજી. પણ હા, હવેથી બુદ્ધિધન એ તમારા પરમ મિત્ર ગણાવવા જોઈએ, સમજ્યા? ત્યારે કઈ વાત બનશે. હા, આ દુષ્ટરાય તો માજામુખી છે. જાણે એના બાપનું રાજ ના હોય. છે જ, એના બાપ સઠરાયનું જ રાજ છે. મહારાજ, આ બુદ્ધિધન હમણાં સર્વે સર્વ થઈ ગયો છે ને બાસ્કીન સાહેબ પણ એની જાખે જુએ છે ને પેલો સદાશિવરાય પણ દેશમાં ગયો તે ગયો, પાછો આવ્યો જ નહીં. ક્યાંથી આવે? બૈરીએ પેલા ભૂપસી સાથે મોં કાળું કર્યું છે તે. ને આ ભૂપસી અને બુદ્ધિધન પાછા એક થઈ ગયા. એમનું ધ્યાન સુવર્ણપુરના વહીવટ ઉપર છે. તમને કઈ ખબર નહીં પડતી હોય તે શીખવાડો છો. મૂંગા મારો બધા અને કઈક વિચારવા દો. મહારાજ, બોલો કારભારીજી. આ બુદ્ધિધન હાથમાં રાખવા જેવો માણસ છે, મહત્વાકાંક્ષી છે અને રૂપિયાની કિંમત બરોબર સમજે છે. તો રૂપિયો આપો ને ખરીદી લો. એમ કઈ કિકલો નથી તે આપણે કહીએ તેમ કરે. તો કરવું છે શું એ કોને? મહારાજ, કરવાનું છે તો મેં ક્યારનું એ શરૂ કરી દીધું છે. આજની સભામાં પધારવા માટે મેં બુદ્ધિધનને નિમંત્રણ પાઠવ્યું છે. બુદ્ધિધન અહીં આવવાનો? ચૂપ રહો અને મારી વાત બધા ધ્યાનથી સાંભળો. બુદ્ધિધને મારા નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.
એ હમણાં જ આવી પહોંચશે. સુવર્ણપુરની સભામાં બુદ્ધિધન હા, અને એ સભામાં આવે ત્યારે એને મારી બાજુમાં આસન આપવાનું છે, અને સભામાં બધાએ એને પૂરું માન અને સન્માન આપવાનું છે. સમજ્યા? જી, જેવી આપની આજ્ઞા. મહારાજનો જય હો. લીલાપુરથી બુદ્ધિધનજી પધાર્યા છે. જાઓ, એને પૂરા માન અને સન્માનથી સભામાં લઈ આવો. બુદ્ધિધન સાહેબ આવી ગયા લાગે છે. જલ્દી કરો, સાંભળી લો. જેવા બુદ્ધિધન સાહેબ અહીંયા આવે કે તરત એમની પર પુષ્પ વર્ષા કરવાની. બરાબર? ચાલો. તમે અંદર જઈને જાણ કરો કે લીલાપુરથી શિરસ્તેદાર આવ્યા છે. જી. આવો બુદ્ધિધન ભાઈ, આવો. પધારો. આવો. કેમ છો? બસ દુષ્ટરાયજી, મુસાફરી કેવી રહી તમારી? સફરમાં આનંદ? ભાઈ, બધા તમારી જ રાહ જોઈ રહ્યા છે ક્યારે? બુદ્ધિધનભાઈ, બુદ્ધિધનભાઈ આવો, પધારો. કારભારીજીએ અમારા સ્વાગતનું અદ્ભુત આયોજન કર્યું છે. કરવું જ જોઈએ ને. આપ ઇંગ્લિશ એજન્સીના શિરસ્તેદાર થયા છો એટલે આ સુવર્ણપુરનું આપ નાક ગણાવો. પધારો. જમાલ, મેરુ સાહેબના ગાડીમાર્ગ માટે જલપાનની વ્યવસ્થા કરો. જાઓ. પ્રણામ કારભારીજી, પ્રણામ. પધારો પધારો બુદ્ધિધનભાઈ. ઘડી ખમ્મા મહારાજ. પધારો પધારો બુદ્ધિધનભાઈ, પધારો. સુવર્ણપુરમાં આપનું સ્વાગત છે. એ શું બોલ્યા મહારાજ? અરે આપણા ઘરમાં તે વળી સ્વાગતની શી જરૂર? અને એમ પણ સુવર્ણપુરની આ રાજસભાથી હું અજાણ્યો થોડો છું. અરે બુદ્ધિધનભાઈ, ઘરનો માણસ ઘરમાં ઘણે વખતે પાછો આવે ને ત્યારે એને આવકારવાનો જ હોય ને. પધારો પધારો, બિરાજો અહીંયા. આપની બાજુમાં? અરે ના 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 કારભારીજી, અમને ન શોભે. અને એમ પણ હું તો આ સભાઓમાં ખૂણામાં જ બેસતો હતો મહારાજ. હવે મને વધારે શરમાવો નહીં તો સારું બુદ્ધિધનભાઈ. દૂધ જે ઢોળાઈ ગયું તે ઢોળાઈ ગયું.
એનો હવે અફસોસ ન કરાય. આવો આવો બિરાજ. હા, એકદમ સાચી વાત. હવે નવા નાકે દિવાળી. વાહ, દુષ્ટરાયજી પણ બોલતા શીખી ગયા. તાલીમ બહુ સરસ મળી છે કારભારીજી. ઓકે. અરે બુદ્ધિધનભાઈ, તમે તો એજન્સીના ઉચ્ચ અમલદાર છો. આમ નાક તો મને સંકોચમાં ન નાખો ભાઈ. અમને ખબર છે કે આપ હવે શિરસ્તેદારની જગ્યાએ કાયમી થઈ ગયા છો. માસ્ટર સાહેબ પણ આપણા કામથી રાજી છે. કામ જ કમાલ કરે છે કારભારીજી. તમે સુવર્ણપુરના અને આ નગર એ તમારું. પાછો રાજ પરિવાર સાથેનો તમારો ઘરોબો પણ વર્ષો જૂનો, અરે પેઢીઓનો. અરે બુદ્ધિધનભાઈ, મારે તમને જાજુ શું કહેવાનું હોય. ટૂંકમાં અમે તમારા છીએ અને તમે અમારા છો. અરે એમાં કોઈ શક નથી કારભારીજી. તમે બાસ્કિન સાહેબની ઓફિસમાં અમારા હિતનું ધ્યાન રાખો ને અમે અહીં તમારા હિતની રક્ષા કરીશું. એટલે હું સમજ્યો નહીં. એટલે અમે વ્યવહારમાં કાચા નહીં ઉતરીએ એવું કહેવાનું છે મહારાજનું. ભલે, તો મારા તરફથી એ ખાતરી રાખજો. આ લ્યો, આપણી આજની મુલાકાતની યાદમાં બુદ્ધિધનજી. અરે હોતું હશે મહારાજ આ બધું. અરે હવે તો મારે ઓફિસના કામે વારંવાર અહીં આવતા જતા રહેવાનું થવાનું. ને સુવર્ણપુરનો વહીવટ બાસ્કિન સાહેબની ઓફિસમાં ચર્ચાના કેન્દ્રમાં હોય છે. તે પધારજો ને, આ તો તમારું જ ઘર છે. બાકી આ તો ભાભી અને છોકરાઓ માટે. હા, ઘરે જાઓ તો છોકરાઓ પૂછે બાપુ શું લાવ્યા. એમને ખબર જ છે દુષ્ટરાયજી કે બાપુ શું લેવા જાય છે સુવર્ણપુર. ધીધનભાઈ, આ વહીવટની ગલી કુચીઓમાં તમારે અમારી આંગળી પકડીને પાર ઉતારવાના. બાકી બધું હું સંભાળી લઈશ. જોજો કારભારીજી, આંગળી આપો છો ક્યાંક પહોંચો ના જાય. એ તમારો જ છે ને, હું તો હમણાં આપી દઉં. લ્યો. જો કારભારીજી, રજા લઉં તો. આજ્ઞા લઉં મહારાજ. પ્રણામ. ભલે. એક નાનકડું કામ હતું. અરે હુકમ કરો કારભારીજી, હુકમ. એક ગરબડદાસ નામનો માણસ હતો. આમ તો રાજનો નોકર હતો, પણ રાજાજીનો વિરોધી છે. તે અવારનવાર સાચી ખોટી ફરિયાદો અને અરજીઓ કર્યા કરે છે તમારે ત્યાં. જાણું છું, જાણું છું. એની એ અરજીઓ મારા ટેબલે જ આવે છે. એને તમારા ટેબલ સુધી જ રાખો અને બાસ્કિન સાહેબ સુધી ન પહોંચે એ જોવાની જવાબદારી તમારી. કબૂલ. જઈને પહેલું કામ એ કરીશ. લ્યો તાર રજા લો. પ્રણામ મહારાજ. બુદ્ધિધનભાઈને વળાવીને આવો. જમા આ ભેટ સોગાત સાહેબની બાગીમાં જઈને મૂકી આવો.
દુષ્ટરાયજી, હવે તો ફરી મળવાનું થતું રહેશે. તમારી તાલીમના રંગ જોવાની અમને મજા પડશે હો. પધારજો. રાજાજી, સૌને પેટ હોય છે, માત્ર એને શેની ભૂખ છે એ શોધતા આવડવું જોઈએ. ભૂખ્યા ને ભોજન ને ભેગા કરી દો એટલે કામ પત્યું. કામ તો હવે શરૂ થયું છે ગરબડદાસ. મને તમારી અરજીઓ મળી એટલે હું આજે જાતે તપાસ કરી આવ્યો. સાહેબ, આ દુષ્ટરાય તો માછમકી છે. જાણે એના બાપનું રાજ ના હોય. છે જ. એના બાપ સઠરાયનું જ રાજ છે. રાજા જળસિંહ તો માત્ર નામનો જ રાજા છે. સાચું કહ્યું આપે. મને તો એવી બાતમી મળી છે કે આ શઠરાય અને દુષ્ટરાય બંને ભેગા મળીને જળસિંહના ગેરકાનૂની પુત્ર પર્વતસિંહને ગાદી બેસાડવા માંગે છે, જેથી સુવર્ણપુરનું રાજ ચાલ્યા કરે અને એમના ગોરખધંધા ચાલ્યા કરે. એમ? શું નામ કહ્યું તમે? પર્વતસિંહ. ગમે એમ કરીને એને ગાદી વારસ જાહેર કરવાના ચક્કરમાં છે એ બંને. ગરબડદાસ, લાખ રૂપિયાનું કામ કર્યું છે તમે. લાખ રૂપિયાનું. કારભારીજી, લીલાપુરથી બુદ્ધિધનભાઈનો સંદેશો આવ્યો છે. આપને તાત્કાલિક લીલાપુર પહોંચવાનું છે. જમાલ, હાલો લીલા.
કારભારીજી આવો. બોલો. આ હું શું સાંભળું છું કારભારીજી? તમે શું સાંભળ્યું? એ જ કે જળસિંહના ખોટા પુત્ર પર્વતસિંહને તમે રાજગાદીએ બેસાડવા માંગો છો? આપણે કેમ? અરે બાસ્કીન સાહેબને તમે સંભાળી લેજો ને. પણ પર્વતસિંહ એને ઓછો ના આપશો. રાજગાદીએ બેસવાની એની એ ઈચ્છા ખરી હો. આપને જ ભારે પડશે કારભારીજી. એની ઈચ્છા પ્રમાણે સુવર્ણપુરનું રાજ થોડું ચાલવાનું છે. પર્વતની ચિંતા તમે છોડી, એને તો હું જ સંભળાઈ દઈશ. સરસ્વતી ચંદ્ર સરસ્વતી